અમદાવાદ ખાતે આ વખતે પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે તેમજ કેવી રીતે આખી રથયાત્રા દરમિયાન તમામ પોલીસ અને એજન્સીઓ કેવી રીતે કાર્યરત રહેશે અને પોલીસ દ્વારા શું પગલાં સલામતી માટે લેવામાં આવ્યા છે જેને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક પ્રેસ દ્વારા માહિતી આપવામાં આવી હતી। આવતીકાલે 16 જુલાઈને રોજ ભગવાન શ્રી જગન્નાથજીના 149મી રથયાત્રા આપણા અમદાવાદ શહેરમાં ધૂમધામથી નીકળશે। સવારે 7 વાગે નિજ મંદિરથી પ્રસ્થાન કરીને જો લગભગ સરસપુર જશે 13 વાગ્યાના આસપાસ, મતલબ બપોરે 1 વાગ્યાના આસપાસ। પછી ત્યાં વિસામો ત્યાં આપણા મામેરા થઈને જો પછી સરસપુર से નીકળીને જો વાપસ કાલુપુર પ્રેમ દરવાજા જો એને તંબુ ચોકી થઈને દિલ્હી ચકલા અને શાહપુરમાં પ્રવેશ કરીને શાહપુર અડ્ડો રંગીલા ચોકડી થઈને વાપસ જો अपना निज मंदिर तरफ जो प्रस्थान करसे અને रात्रे लगभग 8:30 वागे तक जो निज मंदिर में परत जो रथ आवशे 3 रथ। तो आ लगभग जो 14 कलाक જેટલાના બંદોબસ્ત છે। આ સમગ્ર બંદોબસ્ત સારી રીતે થાય અને પોલીસ અને આપણે પ્રજામાં સારા जो सामंजस्य मतलब बना रहे। मंदिर प्रशासन तरफ से संकलन અને पुलिस અને બીજા जो हमारे एएमसी હોય બીજા ડિપાર્ટમેન્ટ સાથેના સંકલન તમામ કામગીરી કરી લેવામાં આવેલી છે। છેલ્લા લગભગ જો 1.5 મહિનાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઘણા બધા જો આયોજનો કરવામાં આવેલા છે જેમાં મુખ્યત્વે પ્રજા સાથે કેવી રીતે એકબીજાના આત્મવિશ્વાસ વધે જો એરિયાના જો અધિકારીઓ ઘણા બધા નયા અધિકારીઓ જેને ફેડરલાઇઝ થાય જો એરિયાને ડોમિનેશન થાય જો અને કોમી એકતાના જો ખૂબ સારા માહોલ રહે એના ધ્યાનમાં રાખીને છેલ્લા જો 1.5 મહિનાથી કાર્યવાહી થઈ। આમાં લગભગ જો 1000 થી વધુ જો એવા કાર્યક્રમો ગોઠવવામાં આવેલા જેમાં જો આપણા બહેનો સાથેની મીટિંગ, મોહલ્લાઓમાં મીટિંગ, જો શાંતિ સમિતિઓની મીટિંગ થઈ, ધર્મગુરુઓ સાથેની મીટિંગ થઈ જો અને ઓવરઓલ ખૂબ સારા માહોલ પર જોવામાં આવી રહ્યા છે। બ્લડ ડોનેશન કેમ્પના કરવામાં આવે જેમાં 900 યુનિટ બ્લડ આપણને મળે જો। સાથોસાથ જો એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ થી જેમાં 16 હિન્દુ મુસ્લિમ ટીમો પાર્ટિસિપેટ કરી। अपना वॉलीबॉलના મેચો થયા અને 12 ટીમો હિન્દુ મુસ્લિમમાં પાર્ટિસિપેટ કરી અને તમામ સમગ્ર જો રૂટ ઉપર જો મીટિંગના દરમિયાન જેટલા બી ચર્ચાઓ થઈ અને આમાં ખૂબ આત્મવિશ્વાસ જો વધા છે જો તમામ કમ્યુનિટીમાં અને પોલીસનો બી એટલા ભરોસા છે કે અમારે જો કમ્યુનિટી અમારા સાથે જો ઊભી રહેશે। જો અમારા નવી જનરેશન છે જો જેના અમે જેનજી તરીકે ઓળખીએ છીએ એના સાથે બી ઘણા બધા ચર્ચાઓ થઈ જો આ લોકો બી આપણે સેમ પ્લેટફોર્મ ઉપર છે જો અને તમામ पर्पस एक है बधाना शहर में खूब रंगे चंगे अपनी यात्रा निकले। बधा दर्शनार्थियों जो लाखों की संख्या में आमा दर्शन करवा भगवान आवे छे आ लोग जो अपना दर्शन करे અને સારી વ્યવસ્થામાં સંપૂર્ણ જો યાત્રા પૂર્ણ થાય। આ સમગ્ર જો યાત્રાની તૈયારીના સાથોસાથ જો પોલીસ તરફ તૈયારી થઈ છે આમાં અમે લોકો જો લગભગ જો 250 से વધુ हमारा जो डी पॉइंट हमें गोठवा છે। जो मेन रूट છે हमारा टोटल बंदोबस्त जो हमें लोग एक मूविंग बंदोबस्त में गोठवेला है जो क्राइम ब्रांच संभाळशे जेमा लगभग जो 2000 જેટલા માણસો आ पूरा 3 रथ અને ट्रकों साथे जो है कुल 103 ट्रक रहશે जो 101 ट्रक अपना अलग अलग जो है ना पर्पस साथे जो मंदिर तरफ रहશે। बाकी ट्रकों जो है पुलिस ना हमारा भी ट्रकों रहશે जेना हमारा भी संदेशो आपता रहશે जो एना साथ साथ जो 30 જેટલા जो हमारा अखाड़ाओ छे 18 જેટલા भजन मंडलियों छे जो है एना साथे जो मूविंग बंदोबस्त काम करશે जो है। सर्वप्रथम जो मंदिर से 7 वागे निकलશે अपना गजराज ने पूरी टीमों रहશે एना साथे जो वेटनरी डॉक्टर्स हो फॉरेस्ट टीम हो અને पुलिस टीम हो आ બધા સાથે નીકળશે जो है। तो जो मूविंग बंदोबस्त क्राइम ब्रांच ना एमा सुपरविजन में रहશે। પછી સમગ્ર રૂટ ઉપર जो સ્ટેટિક બંદોબસ્ત લગાવવામાં આવી રહ્યા છે આ સ્ટેટિક બંદોબસ્ત જેટલા ગલીઓ છે, શેરીઓ છે, પોળ છે એના વ્યવસ્થા જાળવવામાં રહેશે અને જો દર્શનાર્થીઓને ઘસારામાં કોઈ તકલીફ નહીં પડે, વડીલોને કોઈ તકલીફ નહીં થાય, બહેનોને કોઈ નાના દીકરા દીકરીઓને તકલીફ નહીં થાય એની વ્યવસ્થા જાળવશે। ढाबा पॉइंट हमारा जो छे टोटल समग्र रूट पर 250 ज्यादा ढाबा पॉइंट है जे समग्र जो रूट में ढाबा ऊपर थी जो आजू बाजू विस्तार અને અંદરના વિસ્તાર ઉપર નજર રાખશે जो है। अपना डीप पॉइंट्स મૂકવામાં આવેલા છે જેમાં 8 से 9 आदमी जो पीएसआई ના નેતૃત્વમાં जो अंदरનો વિસ્તાર जो रूट ના अंदरનો 100 मीटर 200 मीटर 300 मीटर विस्तारों में पेट्रोलिंग में रवाना છે जो है। आ समग्र जो बंदोबस्त लगभग जो हमारा कुछ 30,000 જેટલા માણસોના બંદોબસ્ત આ રહેશે जो 3 બંદોબસ્ત મળાઈને સાથોસાથ આ બંદોબસ્તને સપોર્ટ કરવા માટે जो हमारी टेक्निकल विंग છે जो है
टेक्निकल विंग में समग्र रूट पर कुल हमारा અત્યાર સુધી जो અમે લોકો વધારે કેમેરા વધારે 3700 કેમેરાઓ સીસીટીવી કેમેરાઓ અમે લગાવીએ છીએ जो જેના માધ્યમથી સમગ્ર રૂટ ઉપરના બંદોબસ્તના લાઈવ અમે ફીડ અમારા जो સીસીટીવી કંટ્રોલ રૂમમાં જોઈ શકાય છે અને સાથોસાથ આ કેમેરાઓમાં એઆઈ બેઝડ અમે બહુ સોફ્ટવેર નાખીએ છીએ અને જેનાથી जो ક્રાઉડ કંટ્રોલ કરવામાં આસાની રહે કોઈ જગ્યાએ વધારે ધસારો થતા હોય તેને કેવી રીતે અમે ચેનલાઇઝ કરી શકીએ એના બી અમે લોકો જો વ્યવસ્થા કરે છીએ અને સાથોસાથ जो જેટલા બી અમારા પીક પોકેટર હોય या એવા એન્ટી સોશિયલ હોય जो ભૂતકાળ में શાંતિ માટે जो ખતરા હોય એવા કરી 65,000 જેટલા લોકોને પૂરા અમારા રાજ્યના અને બહારના જેટલા બી છે એના ફોટો નાખીને અમે લોકો સોફ્ટવેરમાં નાખેલા જેથી ફેસ રિકોગ્નિશન સિસ્ટમથી અમે એલર્ટ મળે અગર કોઈ આ પ્રકારના તથ્યો ત્યાં હોય તો જોઈએ पूरा आ कैमरा सिवाय जो हमारा जो बॉडी वन कैमरा है एना माध्यम थी हमारे रिकॉर्डिंग पब्लिक ने बच्चे रही जो हमारा जो पुलिस हमारा अधिकारियों है जवानों है एना जो है रिकॉर्डिंग में थता रहे जैसे छोटी छोटी चीजों ने भी हमें हमारे जो एकदम पूरा वेल अपना सुपरवाइज चीजों रहे आ तो थे नीचे न बात लेकिन एरियल जो सर्वेलेंस हमारा रहे एरियल सर्वेलेंस में 100 जेटला अपना ड्रोन कैमराओ है आ ड्रोन कैमराओ 100 જેટલા રહેશે जो समग्र रूट ऊपर समग्र रूट के अंदर ना बाजू में अर्धो किलोमीटर अंदर ना बाजू में भी आ लोग जो है ત્યાં भी निगरानी રાખશે कोई अगासी पर छत ऊपर जो है એના ઉપર નિગરાની રાખશે जो है અને એના भी ફીડ અમે जो કંટ્રોલ રૂમ में મળતા રહેવાના છે એના ફીડ અમે પોલીસ શહેરમાં મળતા રહેશે જેથી અમારા એરિયલ સર્વેલન્સ भी પ્રોપરલી થતા રહે અલગ અલગ વિસ્તારોમાં લોકો સાથે કમ્યુનિકેટ કરવા માટે લોકોના અમે सूचना આપી શકીએ એના સાથે વાત કરી શકીએ એના માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર લગાવવામાં આવેલા છે જો અમે પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી લોકોને જો સૂચનાઓ આપવાના છે અમે લોકો આપતા રહીશું અને સમગ્ર જો બંદોબસ્ત છે અત્યાર સુધી માહોલ અમે લોકો જોઈએ તો ખૂબ સારા માહોલ છે છતાં અમે લોકો જીરો રિસ્ક સાથે जो है पूरा બંદોબસ્ત અમે કરીએ છીએ जो है हमारा ड्रोन सिवा अगर कोई बीजा ना भी ड्रोन अगर आवे છે तो हमारे पास जो अनऑथराइज ड्रोन માટે भी 2 एंटी ड्रोन हमारे गन्स છે जो एना ड्रोन जो तोड़ी पाड़वा माटे हमें एना उपयोग करवाना चाहिए चेतक कमांडोज हमारी 3 हिट टीम છે जो अलग अलग जो स्ट्रेटेजिक जगहों पर છે एना हमें लोग आ टीमों रखवाना चाहिए जेथी कि कोई संजोगों में जो हमें एना पहुंची वળીએ जो है અને આ પૂરા માહોલ ખૂબ સારી રીતે થાય અને એના માટે जो ક્રાઇમ બ્રાન્ચ તરફથી जो ટ્રક્સ જેટલા છે ટ્રક में સ્ટાફ છે ટ્રક ડ્રાઈવરો છે એના ખલાસીઓ છે એના સાથે अलग अलग मीटिंग લઈને સૂચના આપવામાં આવી છે अभी ट्रकों भी अपने पासे છે जो જેથી આ લોકો રૂટ ભટકે નહીં અને બરાબર રૂટ ઉપર ચાલે जो है એના સાથે जो મંડળીઓ છે અખાડાઓ છે એના સાથે મીટિંગ થઈ ગઈ છે जो है અને ખલાસીઓ સાથે કુલ अपना ખલાસીઓ 29 જેટલી મીટિંગ ખલાસીઓ સાથે થઈ છે જેથી સારા સામંજસ્ય બના રહે અને રથમાં ખીચવામાં કોઈ તકલીફ નહીં પડે નાગોરી વાળો પાસે जो नारियल फेंकવાની એક પ્રથા હતી આ બી અમે લોકો એના સાથે ચર્ચા વિચારણા અંતે पिछले ગયા વર્ષો અમે જોઈએ છે कि नारियल आ लोग रथ में जो है आपी देसे कोई फेंकसे नहीं नारियल जेती कोई ना इंजरी नहीं थाय जो है અને સાથોસાથ जो है अपना टोटल જેટલા भी एंटी सोशल છે એના વિરુદ્ધ जो ड्राइव ચલાવવામાં આવી હતી जो है આમાં 90 જેટલા લોકોના અમે લોકો પાસા કરે जो है જેટલા भी अलग अलग જેલોમાં મોકલી આપે जो है તડી બહારને भी 17 જેટલા કેસો થયા આર્મ્સ એક્ટના 24 કેસો એનડીપીએસ ના 31 કેસો થયા અને अलग अलग કલમોમાં जो અટકાયતી પગલાઓ લીધા છે આમાં કુલ 5,000 જેટલા जो है લોકો પર અટકાયતી પગલાઓ લેવામાં આવેલા છે જેથી કે આપણા પૂરા યાત્રામાં સુખ શાંતિ રહે અને કોઈ તકલીફ ના પડે जो है ગયા વખત जो અમે લોકો जो એક્સપિરિયન્સ હતા એક ગજરાજના એના ધ્યાનમાં રાખી જો આ વખતે જો આપણા 18 જેટલા ગજરાજ નીકળવાના છે जो है એના પર 11 મીટર લગાવવામાં આવેલા છે ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક સોફ્ટવેર બનાવીને એક ઇક્વિપમેન્ટ મૂકવામાં આવે છે જેના લીધે કોઈ પણ વોઇસ અગર 1 डेसिबल થી વધારે રહેશે જેથી ગજરાજને ભડકવાના ચાન્સીસ રહે છે जो है तो આ નહીં થાય એના માટે जो 11 મીટર जो ઇક્વિપમેન્ટ લગાવવામાં આવેલા છે એના ટેસ્ટિંગ भी થઈ ગયા છે सक्सेसफुल टेस्टिंग અને અમારી ટીમ जो एक अलग स्क्वाड છે जो 100-150 मीटर આગળ ચાલતા જશે કોઈ જગ્યા અગર ડીજે વાગતા હશે जो કોઈ જગ્યા ફટાકડા કોઈ દારૂખાના છોડતા હશે એને तुरंत સ્ટોપ કરાવશે जो કોઈ પોલીસને भी સૂચના આપવામાં આવી છે જ્યારે ગજરાજ નીકળે ત્યારે કોઈ પણ પ્રકારની સિસોટી વગેરે વિસલ વગેરે વગાડવામાં ના આવે જેથી કોઈના તકલીફો થાય जो है तो આ સમગ્ર વ્યવસ્થાઓ में ગયા વખતના એક્સપિરિયન્સ પ્રમાણે जो આ વખતે जो है વ્યવસ્થાઓ કરી છે जो है અને સાથોસાથ જેટલા બી અમારા ગાડીઓ છે
જેટલા અમારા વ્હીકલ્સ છે, ટ્રકો છે, તમામ ઉપર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે છે, એના જીઆઈએસ આપણા મેપિંગ કરવામાં આવેલા છે અને અમારે ડેશબોર્ડ ઉપર જો અમારે કંટ્રોલ રૂમ ઉપર અને અન્ય જેટલા કરી 12 જેટલા અલગ અલગ કંટ્રોલ રૂમ છે એના ઉપર મોનિટરિંગ થશે, કઈ ગાડીઓ ક્યાં પહોંચી છે અને કેવી રીતે જો ચાલી રહી છે, જો એના પૂરી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલા છે. જો પૂરી વ્યવસ્થાના ભાગરૂપે જો અમે છેલ્લા ઘણા દિવસોથી મીડિયાને ખૂબ સપોર્ટ મળેલા છે. જો આ સપોર્ટના લીધે અમે લોકો તક આપણી વાતો પહોંચાવી શકીએ છીએ. જો એના માટે તો આભાર માનીએ છીએ. સાથોસાથ આપને એક ઓર અમે રિક્વેસ્ટ આપના માધ્યમથી કરવા માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારના કોઈ ર્યુમર, કોઈ અફવા કોઈ ફેલાવે નહીં, કોઈ ધ્યાન નહીં આપે. જોઈએ અને સમગ્ર તૈયારી અમદાવાદ શહેર પોલીસે કરી છે. જોઈએ અગર કોઈને કોઈ કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય તો આજુબાજુના પોલીસને કોન્ટેક્ટ કરે અથવા 112 ઉપર કોન્ટેક્ટ કરે. અહીંયા કંટ્રોલ રૂમમાં અલાયદા અમારી ટીમો રાખવામાં આવેલી છે. જોઈએ અને સાથોસાથ જો સાયબર ક્રાઇમ છે, સાયબર ક્રાઇમના સ્પેશિયલ અમે યુનિટ બનાવી છે. જો રથયાત્રા માટે જો સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ ઉપર નજર રાખી રહી છે. ઘણા દિવસોથી ઘણા લોકોને અમે લઈ આવ્યા છીએ. જો લોકો ગલત ર્યુમર, ગલત પોસ્ટ કરતા હોય છે તો આ દિવસે બી અમારા એઆઈ ના માધ્યમથી તમામ અમે ટૂલ લગાવીએ છીએ, જેના અગર કોઈ પણ આ પ્રકારની ર્યુમર ફેલાવશે યા ર્યુમર ફોરવર્ડ કરશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ. જેથી બધાને રિક્વેસ્ટ છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ર્યુમર હોય, જૂના વિડીયો હોય એના નવા બતાવીને, કોઈ જગ્યાના વિડીયો હોય એના અહીંયાને બતાવીને જોઈએ કોઈ પણ પ્રકારનો કોઈ કૃત્ય ના કરે જોઈએ અને ભરોસા રાખે કે આપને પોલીસ આપના મદદથી અમે લોકો બધા ચીજો સે પહોંચી વળવા માટે સક્ષમ છીએ.